હવેનું આપણું સેશન છે એ પ્રાણમય કોષનો વિકાસ એટલે શું? તો આપણા શરીરમાં પ્રાણ, આયુર્વેદ એવું માન્યું છે કે પ્રાણો હિ જીવન, એટલે કે આપણે ત્યાં પ્રાણ જ આપણું જીવન છે. એવું કહેવાય કે આપણું અસ્તિત્વની કોઈ નિશાની હોય તો એ પ્રાણ જ છે. પાંચ મિનિટ પહેલાનું શરીર અને 5 મિનિટ પછીનું શરીર એટલે જીવંત અને મૃત શરીરમાં જો કોઈ મેજર ડિફરન્સ હોય, ફરક હોય, તો એ પ્રાણનો જ છે. એકમાં પ્રાણ છે, એકમાં પ્રાણ નથી. એટલે એ પ્રાણ જે એનર્જી ઉપે છે એ 5 સ્થાનો માનતો છે શરીરના મુખ્યત્વે. હૃદય પાનમ ઉદય પાન સમાનો નાભિમંડલે ઉદાન કંઠદેશસ્થ વ્યાનસ સર્વ શરીર. ભારતના ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા કીધું કે જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે એ કેવી રીતે થાય છે, અને એ આખો વ્યાન વાયુ કરે છે. હવે એ પ્રાણ જે એનર્જી રૂપે છે, આપણું શક્તિ, આપણું શરીર ચલાવે છે, એ જે વ્યક્તિનો પ્રોપર છે, જે વ્યક્તિનો સક્રિય છે, જે વ્યક્તિનો રિધેમિક છે, એની બધી ક્રિયા રિધેમિક છે. એ નિયમિત કામ કરી શકશે, એ વહેલો ઉઠી શકશે, બરાબર, એને ઉત્સાહ રહેશે આખો દિવસ, બરાબર. એ પ્રાણ શક્તિનું કારણ છે. હવે જેનો એ રિધેમિક નથી, એ કંટાળો આવશે, એને કામ નહીં કરી શકે, આળસ થશે, એક કામ કરતા થાકી જશે, આવી વસ્તુ થશે, એને મન નહીં થાય. આપણે કેમ બાળકોને કહીએ છીએ કે ભાઈ તું વાંચવા બેસ, છતાંય વાંચતા, બરાબર, ઊંઘી જાય છે. પુસ્તક ખોલો તો ઊંઘ આવી જાય છે, બેસી નથી શકતા, સારું કામ નથી કરી શકતા. બહેનોમાં યાદ એનર્જી આખી વિકૃત થઈ, એટલે કામ કરવાનું મન નથી થતું, બરાબર. આ આખી પ્રાણની એક સમસ્યા છે. મોટે ભાગે આપણા મોટા ભાગના રોગોનું કારણ પણ એ જ છે. તો એને રિધેમિક બનાવવા માટે આયુર્વેદે કીધું કે 6 થી 10 વર્ષની ઉંમર હોય છે ત્યારે બાળકની પ્રાણ શક્તિ પીક પોઈન્ટ પર હોય છે. હવે આપણે ત્યાં આ એજ્યુકેશન સિસ્ટમ આવી છે, અત્યારે આપણે જે ભણાવ્યા છીએ એમાં આનો વિચાર ન કરવામાં આવ્યો, એક મોટું મિસિંગ છે. એટલે બાળકોની જે ભણાવવાની પદ્ધતિ છે એમાં મોટે ભાગે એક્ટિવિટી બેઝ હોવું જોઈએ. 6 થી 10 વર્ષના બાળકોનું એને આપણે બેન્ચ ઉપર બેસાડી રાખ્યું. એક્ટિવિટી બેઝ એજ્યુકેશન ના આપ્યું એટલે સ્કિલ ડેવલપમેન્ટનો જે ઉત્તમ ટાઈમ હતો એનો યુઝ નો, એ વયો ગયો. પછી આપણે સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસ ખોલી દીધા, પણ પછી શું થશે? જ્યારે એનું ડેવલપમેન્ટ, ઉનાળો વયો ગયો, કેરી આંબામાં આવવાની હતી ત્યારે બરાબર હતું, પણ હવે ચોમાસું ઘર જાય પણ આપણે હવે કેરી ઉગાડવા નીકળ્યા કે હવે પાકે કે નહીં, સાયન્સ શોધો, ઈ કેમિકલ શોધો. હવે કેરી નહીં થાય કે વાતાવરણ અનુકૂળ નથી. તો 6 થી 10 વર્ષની ઉંમરમાં બાળકનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, શિક્ષકોએ ખાસ સમજવાનું, માતા પિતાએ પણ સમજવું. તો પેલું સાયન્સ એવું કહે છે આયુર્વેદ કે તમે એક લીમડાનું બીજ લ્યો, એ લીમડાનું બીજ તમે અહીંયા નાખો, બરાબર. એનું એ બીજ તમે સાપુતારાના, ગઢચિરોલીના જંગલોમાં, બરાબર, અહીંયા જે બીજ પડશે, બરાબર, એ બીજમાં જે લીમડો થશે એ 20 ફૂટનો થશે, બરાબર. એના માટે સદભાવના એ પાંદડું આપવું પડશે, આપણે પાણી આપવું પડશે, બરાબર. લીમડાનું ધ્યાન રાખવું પડશે, કોઈ કૂતરું ગાય ન ખાઈ જાય, બરાબર. આટલી લીમડાની સુરક્ષા કર્યા પછી એ 20 ફૂટ ઉપર જશે, બરાબર. એક બીજ તમે જંગલમાં નાખી દીધું, સાપુતારામાં, ગઢચિરોલીમાં, એને કોઈ ત્યાં પાંદડું ઉગવા જવાનું નહીં, જરૂર નહીં, પાણી કોઈ પીવડાવવા જવાનું નહીં, એ 30 ફીટની હાઈટ પડશે. એટલે ક્વોન્ટિટી વધી ગઈ. હવે ક્વોલિટીમાં આયુર્વેદાચાર્યોને પૂછો કે ભાઈ લીમડાના પાન હોય, એક મારા ઘરમાં લીમડો ઉગ્યો છે એના સારા કે પછી સાપુતારાના જંગલમાં સારા? તો એમ કે છે સાપુતારાના જંગલનો લીમડો મળે ને એ સૌથી સારો. જંગલી ઔષધિઓના ગુણ ખૂબ, આપણે વાવેલીના એટલા નહીં. તો કે એમાં ક્યાં ફરક પડે? આને આપણે આટલું સાચું અને ત્યાં સાચું નહીં, તો અહીંયા કેમ 20 ફૂટ જ ગયો, ત્યાં કેમ 30 ફૂટ ગયો? એટલે ત્યાં આપણે એક સાયન્સ સમજવાનું છે, રિઝર્વ ફોર્સ.
કુદરતે બે શક્તિ આપેલી છે બધામાં, પ્રાણી પશુમાં, આપણામાં બધામાં. પ્રાણ શક્તિ બે રીતે છે. એક આપેલી છે એક્ટિવ, એક આપેલી છે રિઝર્વ. વૃક્ષોમાં પણ એવી જ બે શક્તિ છે, એક એક્ટિવ, એક રિઝર્વ. કેમ કે એમાં પણ પ્રાણમય કોષ છે, આપણામાં પણ પ્રાણમય કોષ છે. ધાતુમાં પ્રાણમય કોષ નથી, અન્નમય કોષ જ છે. સમષ્ટિગત જો તો ધાતુઓ નીકળે છે એ એક કોષીય જીવ છે. એટલે આયુર્વેદમાં ધાતુમાંથી દવા બને ત્યારે ધાતુ મારણ કરવું પડે, મૂર્છન, પછી ધાતુ દવામાં ફેરવાય. અને જગદીશચંદ્ર બોઝે બહુ પછી શોધ્યું છે કે વનસ્પતિમાં જીવ છે. પહેલું એનું રિસર્ચ પેપર તો એવું હતું કે ધાતુમાં જીવ છે. કે વનસ્પતિમાં જીવ સાબિત કરવો સૌથી સહેલો છે. કે એમાં પ્રાણમય કોષ છે, એટલે સુકેલી અને લીલી વનસ્પતિ તરત ખબર પડી જાય. એકમાં લાકડું મરેલું છે, વૃક્ષ સુકાઈ ગયું છે, ખબર પડી જાય પ્રાણ વયો ગયો છે. એકમાં પ્રાણ સભર હોય, લીલોતરી હોય, તો ખબર પડે કે આમાં પ્રાણ છે. એ સહેલું છે. ધાતુમાં જ સૌથી અઘરું છે. કે બે એક જ સરખું લાગે. સોનું ખાણમાં નીકળે એમાં જીવ, પણ એ અહીંયા તમે ઓર્નામેન્ટ્સ બનાવો ત્યારે જીવ ન હોય, પણ એ બે વચ્ચે તફાવત કરવો બહુ મુશ્કેલ. એમ બે કોષીય જીવોમાં વનસ્પતિઓ બધી છે જેમાં પ્રાણમય કોષ છે. 3 કોષીય જીવોમાં બધા પશુઓ, પક્ષીઓ છે. અને પંચકોષીય જીવોમાં બધા મનુષ્ય છે. તો એક કોષીય જીવો ધાતુ, 2 કોષીય બધી વનસ્પતિ, બરાબર. 3 કોષીયમાં બધા પ્રાણી, પક્ષી બધા જ આવી ગયા. અને પંચકોષીય જીવમાં મનુષ્ય, જેમાં વિજ્ઞાનમય અને આનંદમય કોષ છે. બરાબર. આ 5 કોષના સમષ્ટિગત ભેદ છે. એમાં વનસ્પતિમાં જે પ્રાણમય કોષ છે, હવે એમાં બે પ્રકાર, એક એક્ટિવ શક્તિ અને એક રિઝર્વ શક્તિ. આપણામાં પણ બે પ્રકાર, એક એક્ટિવ શક્તિ, એક રિઝર્વ શક્તિ. હવે શું થાય છે કે અહીંયા આપણે લીમડો વાવ્યો, બરાબર, એને આપણે પાણી આપ્યું, એને કમ્ફર્ટ ઝોન આપી દીધો. એટલે શું થયું કે લીમડાને સ્ટ્રગલ ન થાય, કાંઈ સ્ટ્રગલ ન થઈ, એટલે એના મૂળ એને બધું બેઠે બેઠું મળી, બરાબર. એટલે એને સ્ટ્રગલ ન થઈ. સ્ટ્રગલ ન થઈ એટલે એનો જોઈતો વિકાસ ન થયો. એક વિકાસ થયો જે એક્ટિવ શક્તિથી થવો જોઈએ, બીજો વિકાસ ન થયો કે જે એની પેસિવ શક્તિથી થવો જોઈએ, રિઝર્વ ફોર્સથી થવો, કેમ કે બહાર જ થાય. આ જ વસ્તુ જંગલમાં શું થઈ કે જે લીમડો છે એને પોતાને ખોરાક બનાવો, એક ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણની એક ક્રિયા, ફોટોસેન્સિસ, એ વસ્તુ શું કરે કે એ પોતે લે. એના માટે ઝાડીઓ છે ખૂબ, એટલે સૂર્યનો પ્રકાશ લેવા માટે એને ખૂબ સંઘર્ષ કર્યો. પાણી નથી, અહીંયા નથી, ત્યાં છે, એટલે ત્યાં સુધી એના મૂળને લઈ જવા. અને જે દિશામાં પાણી હોય, ભેજ હોય, એ દિશામાં સૌથી વધારે લાંબા મૂળ એના છે. કેમ કે એને હંમેશા દિવસને સ્ટ્રગલ જ છે કે ભેજ ક્યાંથી ગોતું, પાણી ક્યાંથી ગોતું. આ જે સ્ટ્રગલ થાય એટલે એની રિઝર્વ ફોર્સ બહાર આવે. કેમ કે કુદરતે એક નિયમ રાખી દીધો છે કે જે સ્ટ્રગલ થાય ને એમાં એની રિઝર્વ ફોર્સ બહાર. એટલે પોતે મહેનત કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થાય, એનામાં સમજ આવે એવી એના દીકરામાં ભાગીએ. કેમ કે ઓલામાં રિઝર્વ ફોર્સ બહાર નથી આવી, આનામાં આવી. પોતે મહેનત કરીને વિદ્વાન થાય, એનો દીકરો વિદ્વાન ભાગીએ થાય. એટલે એક વૃક્ષની છાયાની નીચે બીજું વૃક્ષ ક્યારેય ઉછરી જ ન શકે. એટલે આપણે ત્યાં કહેવત પડી કે દીવા પાછળ અંધારું હોય. એ કોઈ શાપ નથી, એવો નિયમ છે કે જે તમને સહજતાથી મળે ને એની તમે ક્યારેય કિંમત ન કરી શકો. જેની પાછળ તમે એફર્ટ્સ આવો એની તમે કિંમત કરી શકો. અહીંયા શું થયું કે રિઝર્વ ફોર્સ બહાર નીકળી ગયા, એટલે લીમડાએ ઊંચાઈ પકડી. હવે આપણા ઉદાહરણમાં જોઈએ, આપણામાં પણ એવું સ્ટ્રગલ છે ને, એ આપણી રિઝર્વ ફોર્સને બહાર. અમે ભૂકંપ આવ્યો 2001માં, ત્યારે સેવા કરવા ગયા પૂજ્ય વિશ્વનાથ ગુરુજીના અંડર ગાઈડન્સમાં ભુજ કચ્છ બાજુ. ત્યાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના આયુર્વેદની બધી ટીમ, બધી દવાઓ સાથે પહોંચી ગઈ, બરાબર. ત્યાં એક બેનને રૂમેટોઇડ આર્થરાઇટિસ હતું, એટલે બે ત્યાં માજી હતા મોટા. ભૂકંપમાં અમે ક્યાં, એટલે બધા લોકો દવા લેવા આવી જાય, અમારા પગ દુખે ને આ તેલ. પછી બધા લોકો પોતે વાતો વધારે કરે, જે બન્યું ને એની વાત વધારે કરે. રોગની તો ભાગ્ય જ કરે કે મને આવું થયું, પણ બીજી વાત ઘણી કરે કે આમ થયું, તેમ થયું, અમે પહેલી વાર જોયું, મોડું થયું. એમાં એક માછી એને કીધું કે સવારે મને ફિઝિયોથેરાપિસ્ટ આવતા હતા અને સાંજે મારે સ્ટીરોઇડના ઇન્જેક્શન ચાલુ.
તો ફિઝિયોથેરાપિસ્ટ આવે ત્યારે ફિઝિયોથેરાપી કરાવે અને સ્ટીરોઇડના ઇન્જેક્શન આપે, છતાં પણ હું ઊભી નહોતી થઈ શકતી. મને ઊભી કરવા માટે 2 લોકો 3 વહુનો સહારો જોયો. 2 દીકરા 2 વહુ, હાથ ચાલે ત્યારે માનવાનું ઊભી થઈ. હવે ભૂકંપ આવ્યો એટલે બિલ્ડિંગ હલી ગઈ બધી. સેકન્ડ્સમાં, માઇક્રો સેકન્ડ્સમાં થયું. બરાબર, બિલ્ડિંગ હલી ગઈ ને એટલે કે બધા લોકો પોતપોતાની એ વહુ છે એ છોકરાઓમાં પડી ગયા એના. બરાબર, એટલે એ કે ઈ એના છોકરાઓમાં પડી ગયા તો એ કે એને કઈ યાદ જ નહોતું, એ સીધા બહાર. હવે આ વાત એની માન્યમાં આવે એવી નહોતી, એને યાદ તો હતું જ, પણ એને એવું કહું માજીએ ઘણું જીવી લીધી છે. હવે એ જાય તો અમારો કઈક વારો આવે, અમે પદ ઉપર આવી ઉપર. જેઠાણી હોય એને એમ થાય કે અમે સાસુ ઉપર આવી, બરાબર, નીચેના એમ થાય કે અમે ઉપર આવી. એટલે એ હાથે કરીને બધા નીકળી ગયા, માજી એકલા રહી ગયા, અંદર રહી ગયા ને બિલ્ડિંગો બધી હલે. કે અમે જે ભગવાનમાં માનતા તેને બધા યાદ કર્યા. ચમત્કાર છે. ચમત્કાર શું થયું કે જે હું ઊભી નહોતી થઈ શકતી એ હું ઊભી થઈ ગઈ તરત, અને ચાલી નહોતી શકતી દોડીને બહાર. પછી જેવી આંગણામાં આવી ગઈ, ફળિયામાં આવી, પછી બેસી ગઈ, પછી ઊભી ન થઈ. હવે એના મતે એ ભગવાને એવું કહ્યું, આપણે એમનો મત કહી. વિજ્ઞાન જોઈ એની પાછળ વૈદિક વિજ્ઞાન તો શું છે, તો એવું કે ત્યાં સુધી કમ્ફર્ટ ઝોનમાં હતા, સ્ટ્રગલ નહોતું, ત્યાં સુધી એની રિઝર્વ ફોર્સ બહાર નહોતી. જેવી રિઝર્વ ફોર્સ બહાર આવી એ ભેગાથી દોડવા માંડ્યો, ટેમ્પરરી પણ આવી. પછી પાછા કમ્ફર્ટ આવી ગયા આંગણામાં, એટલે પાછું પૂરું થઈ ગયું. આપણે જ એવું ઉદાહરણ આપીએ કે કોઈ મેરેથોન રમવા માટે જાય દોડવા, અને ત્યાં 30 કે 40 કિલોમીટરની એની સ્પીડ હોય, મેક્સિમમ 30 કિલોમીટર કે 40 કિલોમીટરની સ્પીડે એ દોડવીર દોડતો હોય, પણ જેની કૂતરું પાછળ પડે તેની એનો રેકોર્ડ પોતે જ તોડી નાખે. આપણે ચાલી ન શકતા હોય પણ કૂતરું પાછળ પડે ત્યારે કેવું આપણું થાય, જોયું? આપણા દુખાવાય ભૂલાઈ જાય ને ત્યારે. કેમ તો કે ત્યારે આપણે રિઝર્વ ફોર્સ, ત્યારે આપણું ફોકસ થાય. ત્યાર સુધી ઓપ્શન જ ન હોય આપણું કે દોડવું કે ન દોડવું, ત્યાં સુધી ઓપ્શન, ત્યાં સુધી હિસાબ કિતાબ હોય. ઓમાં હવે કમ્પલસરી થઈ જાય, દોડો યા મરો. ત્યારે આપણે દોડી જાય, ઘંટી પણ ઠેકી ગયા. આપણને પહેલી વાર એવું ખબર પડે કે આપણામાં આટલી બધી શક્તિ છે, સારું આપણે આવું દોડી હતી. આપણને ત્યારે રિયલાઇઝ થાય. કેમ તો કે રિઝર્વ ફોર્સ બહાર. આપણે કઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય એટલું બધું વિચારતા, એક્સ્ટ્રીમ લેવલ ઉપર વિચારીએ ત્યારે આપણને ન આવે, પણ એ જેવું રિઝર્વ ફોર્સ બહાર આવે તરત તમને યાદ આવે છે. કેવું કે આટલું સહજ હતું મને યાદ નથી, કેમ કે ઈ લેવલ ઇઝ સ્ટ્રગલ. હવે 6 થી 10 વર્ષના બાળકોને જેવી રીતે 0 થી 5 વર્ષના બાળકોને આહાર ઉપર જોઈ, ઔષધ ઉપર જોઈ, 6 થી 10 વર્ષના બાળકોને ક્રિયા ઉપર જોઈ. શરીરનો આહાર છે ક્રિયા. જો એનું ફૂડ આહાર નથી, ન્યુટ્રિશન એટલું જરૂરી નથી જેટલી ક્રિયા જરૂરી છે. એ ક્રિયાનો એ સમયે આપવામાં આવે 6 થી 10 વર્ષની ઉંમર દરમિયાન, તો એ બાળકો જિંદગીભર આળસુ થાય, કામથી ભાગવા વાળા થાય. બરાબર, આળસુ, કામથી ભાગવાળા થાય અને પ્રાણ એનો વિકૃત થાય. બરાબર, 6 થી 10 વર્ષની ઉંમરે, કેમ કે એની એનર્જી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે. તમે ઉદાહરણ તરીકે હું એક આપું કે 6 થી 10 વર્ષના બાળકોનું એક ગ્રુપ હોય, 11 થી 15 વર્ષના બાળકોનું બીજું ગ્રુપ, 16 થી 20 વર્ષના બાળકોનું ત્રીજું ગ્રુપ. આ 3 ગ્રુપ થયા. હવે તમે એમાં ઇન્સ્ટ્રક્શન એક આપો, 6 થી 10 વર્ષના બાળકોને એવું કહ્યું કે ત્યાં પેલો ગ્લાસ પડ્યો છે, તમે લઈ આવો. 5 જણા બેઠા છે, એટલે 5 દોડે. એમાંથી એક વ્યક્તિ એ ગ્લાસ પકડે અને દોડતો હોય, બીજા એની પાછળ એમને દોડતા. જ્યારે આ સેમ ઇન્સ્ટ્રક્શન તમે 11 થી 15 વર્ષના બાળકોને આપો કે ત્યાં ગ્લાસ પડ્યો છે, લઈ આવો, એટલે એ પૂછે કે કોને કીધું, એટલે આપણે કહીએ કે સંજય, એટલે સંજય જ જાય. બરાબર, અને એ લઈને આવે. સેમ ઇન્સ્ટ્રક્શન તમે 16 થી 20 વર્ષના બાળકોને આપો, એને કહો ત્યાં ગ્લાસ પડ્યો લઈ આવો, એટલે કે કોને કીધું, આપણે કઈ સંજયને. એટલે સંજય જવાબ આપે કે હું અત્યારે કેટલું બધું કામ કરી બેઠો છું, આ ક્યારનો એમનો બેઠો, આને. બરાબર, હવે આમાં શું ફરક પડ્યો, તો કે ક્રિયાશક્તિની ડાઉન.
6 થી 10 વર્ષની ઉંમરે તમે એને કેટલું કામ કહેશો ને એ દોડી દોડીને કરશે. શું કામ? એનામાં ક્રિયાશક્તિ પીક પોઈન્ટ પર છે. એ પીક પોઈન્ટ ઉપર છે પ્રાણ શક્તિ. એટલે એને કોઈ એવો થાક નથી લાગતો. એ રમવા માંગે છે, એની શરીર ક્રિયા માંગે છે. હવે જ્યારે કુદરતી રીતે કુદરત એવું કરે છે કે એને ક્રિયા શક્તિ આપે છે, ત્યારે આપણે બધા લોકો એને વિપરીત કરીએ છીએ, એને બેસાડીએ છીએ. એક કામ કુદરતના વિપરીતમાં આપણે કામ કરીએ છીએ. એને કારણે શું થાય છે કે બે શિસ્તમાં બેસે છે, 5 કલાક સ્કૂલમાં ભણતા 5 કલાક બેસાડે, 5 કલાક બેસાડે ને એમ કહેવાય કે 5 વાગે છૂટવાના છે. એટલે બાળકનું ધ્યાન 4:30 વાગ્યાથી ઘડિયાળ ઉપર જ હોય. બરાબર? જેવું એમ કે 5 વાગે એટલે 4:45 એ પેક કરી બધું બેગ પેક કરી દે, પેપર પેટી પેલું બધું પેક કરી દે, બુક્સ પેક કરી દે. પછી બેન્ચ પેલા આમ બેસવાની આવતી, પછી આમ બેસી જાય બધા. પછી જેવો બેલ પડે ને એટલે 12 વર્ષ જેલમાં રાખી કેદી છૂટ્યા હોય એવી દોડ થઈ. એમ કે તમે મને 5 વર્ષ 5 વાગ્યા સુધી બાયલો બેસાડી શકો, પછી 1 સેકન્ડ એવું બેસવાનું. કેમ? તો કે એની ક્રિયાને દબાવે. ત્યારે એવું શું થાય? તો કે વારંવાર એવું થાય ત્યારે બાળકો આળસુ થાય, એની પ્રાણ શક્તિ ડિસ્ટર્બ થાય. પ્રાણ શક્તિ ડિસ્ટર્બ થાય એટલે એ કોઈ પણ કાર્ય પ્રોપર ન થઈ શકે. એ આજના એજ્યુકેશનનું સૌથી મોટું મિસિંગ છે. એ આપણા પેરેન્ટિંગનું પણ મિસિંગ કે આ ક્રિયાશક્તિનું સાયન્સ આપણે જાણતા. તો શું કરવું? તો કે એમના માટે પહેલી વસ્તુ ક્રિએટેડ સ્ટ્રગલ. સ્ટ્રગલ તો છે નહીં અત્યારે, પણ ક્રિએટેડ. આપણે વિચાર કરીએ કે ભગવાન કૃષ્ણ જ્યારે ભણવા ગયા સાંદીપની ઋષિના આશ્રમમાં, ત્યારે તો એની પાસે પાવર પણ આવી ગયો, પૈસા પણ. તો એ 5-10 જણા સ્ટાફને લઈને જ જાત કે એક એનો રથ લાવત, એક એના સંગ. પોતે શું કામ ગયા? પોતે શું કામ લાકડા વીણવા ગયા? પોતે શું કામ પાણી લીધું? પોતે શું કામ કરી? એનું કારણ કે વિદ્યાર્થીઓ છે એને પહેલી વસ્તુ તમે પેલું આપો સંઘર્ષ, સ્ટ્રગલ, કે તારે આટલું કરવાનું છે. 6 થી 10 વર્ષના બાળકોને કહો આટલું કામ કરવાનું છે. એની ક્રિયાશક્તિ હશે ને એને દિશા મળશે, એટલે એટલું કામ કરશે અને એને કામ પૂરું કરવાની આદત હશે. એ બહુ મોટો છે, કામ પૂરું કરવાની આદત. આ પહેલો છે સંઘર્ષ, એને ક્રિએટેડ સંઘર્ષ. આ પહેલી વસ્તુ કરો પેરેન્ટિંગ, કે એને સ્ટ્રગલ થવાનું. પછી તો કે એને ના સાંભળવાની આદત, કે જે કયો એ લઈ ગયો એવું. એ ના સાંભળશે ને તો ક્યારેક એ મોટી ના સાંભળતા અચકાશે નહીં. જો તમે એને ના સાંભળવાની આદત જ નથી પાડી, તો જ્યારે એને સમાજ, અને તમે કદાચ રાજા મહારાજા પણ હો, સમાજ તો એવો નથી. એના તરફથી તો એને ક્યારેક ના સાંભળવાની જ છે. એ ના સાંભળીને એ ફ્રસ્ટ્રેટ થશે, એનો પ્રાણ દૂષિત થઈ જશે. આજે આપણે શું કરીએ છીએ? કોઈ પ્રપોઝલ કરે છે છોકરો, છોકરી ના પાડીએ છીએ તો ઓલું કૂદકો મારી દે છે. એને ના સાંભળવાની આદત નથી. અને ના તો સમાજમાંથી વધારે ને વધારે આવવાની છે. આ ઓછી આવવાની, ના વધારે આવવાની. એની શક્તિ નથી કેળવી, ના તો તકલીફ થવાની. એટલે પેલું સંઘર્ષ. નંબર 2 સ્વાવલંબન. પોતાનું કામ હાથે કરવાની ટેવ એ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેવોમાંની એક છે. આપણે કામને નાની વસ્તુ સાથે જોડીએ છીએ, કામ મોટી વસ્તુ પ્રતીક છે. પોતાનું કામ જાતે કરવું એ બહુ મોટો સદગુણ છે. અને મારે કામ કરવા માટે 4 જણાની જરૂર પડે એટલો બધું ગુણ છે. ત્યારે સ્વાવલંબન બાળકોને પોતાના કપડા હાથે ઘડી કરીને મૂકવા, પોતાની ચીજોને જગ્યાએ રાખવી, પોતાનું બેગ પોતે ભરવું. અમારે ગુરુકુળમાં તો હજી આગળ વધી કહું તો પોતાના કપડા હાથે ધોવા, પોતાની જગ્યા હાથે સાફ કરવી. સ્ટાફ છે પણ પોતાનું કામ તો પોતાએ જ. એનાથી શું થશે કે સ્વાવલંબનની ક્રિયાશક્તિને એક દિશા, હાથને ઘડતર થાય છે. ખાલી એક આપણો મનને જ ઘડતર નથી થતું, હાથ પગ બધાને ઘડતર છે. એની ક્રિયા રીતે બી નકર જીવનભર કંટાળો હોય. અમે ઘણા બહેનોને ત્યાં છે, તો અમે ગયા હમણાં ત્યાં એરપોર્ટ પાટક પાસે 1 વર્ષ પહેલા અમે લોકો મળવા. બેન હતા, વરસાદ ચાલુ હતો, પણ અમે ગયા ફોન કરે તરત કામ મળી. અને આપણે ફોન કરી તો લગભગ બધા રસ્તામાં જ હોય છે. ભાગ્યે જ કોક હોય, બાકી બધા કેવું રસ્તામાં છે, હમણાં જ પહોંચ. તો 3-15 મિનિટમાં ફ્રસ્ટ્રેટ થઈ ગયા કે આ તો
એટલે મેં કીધું કે શું છે? તો ચા બનાવવાની છે, તપેલી ઉટકેલી નથી. કોઈ એટલું નાનું કામ તો અમને કહી દઉં, અમે એના માટે છીએ, હું ઉટકી નાખું, એમાં ક્યાં વાંધો છે? એટલામાંથી 10 તપેલી ઉટકી જાય, એટલા 10 ફોન કર્યા, અને ક્યાં છો તું, રસ્તામાં આવશે, શું બતાવે છે? આ કામની આળસ. કેમ કે એને આ વસ્તુ શીખી. ગુરુકુળમાં અમે બાળકો લઈ તો આ ખાસ શીખવું કે એવી ટ્રેનિંગ આપીએ કે કોઈ પણ કામ છે એ આપણે પોતાનું કામ જાતે કરીએ, એટલે એને સ્વાવલંબન છે. તો પ્રાણ શક્તિનો એનો વિકાસ થાય, રિધેમિક પેઢી છે. ત્રીજું તો કે સહનશીલતા. આ ઉંમરે એ સહન નહીં કરી શકે તો જીવનમાં સહન શક્તિનો ગુણ એનો વિકસશે. જે સહન શક્તિ એને ખૂબ જરૂરી છે. તમે સમાજના કામમાં નીકળશો, સહન કરવું પડશે. તમે કોકના પરિવારમાં જશો, સહન કરવું પડશે. તમે બિઝનેસમાં જશો, સહન કરવું પડશે. તમે નોકરી કરશો બીજાની, સહન કરવું પડશે. બધી જગ્યાએ સહનશીલતાનો ગુણ જરૂરી છે. અમે સેવા કરી છે તો પણ અમારે સહન તો કરવું જ પડે. કોઈક રિસ્પોન્સ ન આપે, કોઈક કંઈક કહે તો એની સાથે બાજવાનું નથી, એની સામે કંઈ દલીલબાજીમાં ઓકે એ એવું કહે છે ત્યારે કેટલીક વાર સહન કરી લેવું પડે, એવું કે બરાબર. તો એ વસ્તુ સહન કરવાની ટેવ છે, એ બાળકોને શીખવવી ખાસ છે. આજે સૌથી મોટી સમસ્યા છે ને એ સહનશીલતા નથી કેળવી એની છે. જો સહનશીલતાનો ગુણ આવે તો આપણી કેટલી ફેમિલી કોર્ટ બંધ થઈ જાય. એને એવો પેલા સબકોન્શિયસમાં વિચાર નાખી દેવામાં આવે કે સહન કરવું એ બહુ મોટી વ્યક્તિત્વની નિશાની છે. એ નાનો માણસ ન કરી શકે, એની સાથે મોટાઈ જોડાય તો જ કરી શકે. તો આ સહનશીલતા કેળવવું બાળકોને. એટલે અમે કાંઈ વાક ન હોય તો ખીજાય 6 થી 10 વર્ષ. અમારે બાળ બોલું એ શું કામ ખીજાય કે એને આદત પડે સાંભળવા. અહીંયા સાંભળવાની આદત એ દીકરીને પડેલી ગઈ ને તો સાસુનું ક્યારેક સાંભળી શકશે, ક્યારેક એ પિતાનું સાંભળી શકશે. તો આ સહનશીલતાની આદત, એનાથી પ્રાણ કોષનો વિકાસ થાય છે, એનાથી રિધેમિક બને છે. પછી તો કે સમરસનો. અત્યારે લોકોમાં સૌથી મોટી મિસિંગ છે કે પોતાનું બાથરૂમ શેર નથી કર્યું. રૂમ શેર નહીં કરવાની વાત જવા, એડજસ્ટ થતા આવડતું હતું. ત્યારે 6 થી 10 વર્ષની ઉંમરે બાળક એકલું ખાતું હોય તો કે બીજાને આપી. આ ઔદાર્ય વૃત્તિનો આ બહુ મોટો ગુણ છે. પરાર્થકરણનો ગુણ ત્યારે વિકસિત થાય છે કે હું એકલો નથી. એટલે અમે એને આદત કેળવીએ છીએ કે કીડીને આપે, ગાયને આપે, કૂતરાને આપે. એનાથી શું થાય છે કે એનાથી એની એક ઔદાર્ય વિકસિત થાય છે. એ સમરસ ભાવે જોઈ શકે છે બધા, એ સમરસ બની શકે. બાળકોને એક સાથે એક રૂમમાં 5 ને 4 ને કઈ બધા રૂમ ખાલી હોય છતાં એક ને નહીં, કે એકને રહેવાની આદત પડે એટલે તકલીફ છે. પછી બીજાને રહી નહીં શકે, એ સમરસ નહીં થઈ શકે કે એ એકલો અટૂંબો રહેશે. આપણે જોયું છે અત્યારે અમારે ઘણા શિબિરમાં આવે ત્યારે આખી કે સેપરેટ રૂમ મળશે ના, બાળકો નહીં તો નહીં રહી શકે. તો આ કેટલી વસ્તુ, એને બધા સેપરેટ રૂમ મળી જશે આ દેશમાં, નોકરીએ જશે ત્યાં મળી જશે, ક્યાં તો એને એડજસ્ટ કરવું જ પડશે. ત્યારે આ સમરસતા એનામાં કેળવાય 6 થી 10 વર્ષ. પછી 6 થી 10 વર્ષની ઉંમરે શું ટેવ, સારી ટેવો પાડવાનો આ શ્રેષ્ઠ સમય છે. ગુરુકુળમાં અમે ઇન્ટરવ્યુ લઈએ તો 50 માર્ક્સ તો એના હોય, અલગ અલગ ટેવો, જેમ કે ચપ્પલ કેવી રીતે ઉતારે, લાઈનથી ઉતારે છે, સીધે સીધો આવી રીતે કાઢીને આવતો હોય છે. મતલબ એવો કે એને શીખવ્યું નથી ચપ્પલ કેમ ઉતારે. આમ બહુ કર્યું, સારામાં સારા ક્લાસીસ. પછી તો કે આવીને સીધો કેમ કરી દે. ઘણા બાળકોમાં ઇન્ટરવ્યુ આપવા માટે આવે, સીધે સીધા આમ લાંબા પગ કરી બેસી જાય. પછી ઓલા લોકો કે ગુરુજી છે પેર છો, એટલે પાછો ઉભો થાય અને આમ કરી બેસી જાય. ધન્ય દઈ કામ ઇન્ટરવ્યુ લઈ લે. અમે કઈ કે એ ઘરેથી એને શીખડાવ્યું કે કેમ બેસાય. ત્યારે આ નાની નાની વસ્તુઓ બાળકોને શું દેવું પડે, પોતાના કપડા જાતે રાખવા, પોતાની વસ્તુ ઠેકાણે રાખવી. અત્યારે બાળકો શું કરે છે કે આવે અને સીધો થ્રો કરે બેગ, પછી મમ્મી એને ઉપાડી. આને એને ચાણક્ય બનાવવો છે, આને આઈન્સ્ટાઈન બનાવવો છે, આના સપના કઈ જેવા તેવા નથી, નાસામાં મોકલવું છે.
બરોબર, એસ્ટ્રોનોટ કરવો છે, કેટલી બધી વસ્તુઓ છે, સ્પેસમાં મોકલવું છે, ત્યાં થોડા ઉપાડવા જવાના નથી. હવે અમે કહીએ છીએ કે તમારા સપનાથી કાંઈ નથી થવાનું, તમે આજે શું કરો છો એના ઉપર એનું ભવિષ્ય ઘડાવવાનું. ખાલી જોઈ તો કોઈ પણ વ્યક્તિ સપના તો હું જોઈ શકું, હું મોટો રાજા થઈ પ્રધાનમંત્રી થાય, એટલે કઈ થાય ન જાય. તમે શું કરો છો એના વિશે, તો કે આ બહુ મહત્વનું છે કે એને શું ટેવો, સારી સારી ટેવો પાડો તો શું થાય કે પ્રાણ શક્તિ હજી વિકસિત થાય છે ને ત્યાં સુધી એ પડી શકે. બીજી વસ્તુ, તર્ક ડેવલપ નથી થયો એટલે પડી શકે. કેટલાક સંસ્કારો આપણે એનો તર્ક ડેવલપ ન થાય ત્યાં સુધી આપી દેવાના, પછી એનો તર્ક જાગૃત થઈ જશે. જોજો પછી એ દલીલ કરશે કે આવું શું કામ, બરોબર. હવે એ તમે તર્કથી એને નહીં કરી શકો, કેમ કે એનો તર્ક ડેવલપ થયો. તર્ક ડેવલપ થયા પછી જે સદગુણો નાખી દીધા, પછી આપણે નગર ક્યાં ક્લાસીસ ક્યાં ઓછા છે. આજે આપણે બધા મૂલ્ય નિષ્ઠાના, આજે ભારતમાં બધા લોકો આપણે આઈએએસ યુપીએસસી માં બધા ક્લાસીસ કરાવે ને બધું છે ને, ક્યાં એથિક્સના ઓછા પુસ્તકો આવે, છતાંય આટલો ભ્રષ્ટાચાર કેમ છે? નથી ભણીએ, એને નથી ખબર કે ભાઈ આ ભ્રષ્ટાચાર એ દેશને લાગેલી ઉધઈ છે. પણ એ જયારે ભણ્યા ને ત્યારે તો ટાઈમ વયો, એ પેલા નાખી દેવાની જરૂર. એટલે હંમેશા અમે એમ કહીએ કે સારા આઈપીએસ ને સારા આઈએએસ યુપીએસસી ક્રેકર વાળા તૈયાર કરવા હોય તો એ કોલેજ પછી નો કરવો, એ પેલા ધોરણ, તો એ આઈએએસ નું સારું ક્રેક કરશે. પેલા આ પછી કલેક્ટર બની શકશે, પણ આપણે જેવું પરિણામ ધારીએ જેવું નહીં આવે, બીજા જે કરે એ જ કરશે. એ પેલા ધોરણ કરો, કેમ કે ત્યારે એને મૂલ્ય નિષ્ઠાનો કાઢી, ત્યારે એને લોજિક ડેવલપ થયા પહેલાની જેટલી આદતો, જેટલી પેસિવ જેટલી ઇફેક્ટ છે એટલી બધી ત્યારે આવે. જે શરીર અને પ્રાણના સ્તરનું બધું છે એ બધું પેસિવ છે. અને 3 થી 5, 3 થી 6 વર્ષના બાળકો માટે ખાસ, કેમ કે એ જ્યાં પૂર્ણતા જોવે છે ત્યાં સુધીમાં તમે એનું કામ કરી શકો. જેથી એને અપૂર્ણ લાગ્યું તેથી એનું શિક્ષણ ત્યારે બંધ. તમને ખબર છે કે 3 થી 5 વર્ષની ઉંમરના બાળકો કે 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો સાયકોલોજીકલી રીતે પૂજ્ય વિશ્વનાથ વિભૂતિ આવા હજારો રિસર્ચ પેપરના આધારે ઘણી બધી વસ્તુ સિદ્ધ કરી છે. કેમ કે શિક્ષણ માટેનો એમને એક આખો માઇલસ્ટોન તૈયાર કર્યો. એમને એવું કીધું છે કે 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો સૌથી વધારે કઈ રમત રમે, બરાબર? તમે જોયું હશે તો નથી, પણ તમે અવલોકન નહીં કર્યું. સી એન્ડ ઓબ્ઝર્વેશનમાં બહુ મોટો ફરક છે. આપણે જોઈએ છીએ ઘણું, પણ ઓબ્ઝર્વ નથી. એ ઓબ્ઝર્વેશનની આદત પડે ને તો આપણે સદગુણો તરત ઓળખીએ. તો ચાણક્ય એવું કહે છે કે બીજમાં વૃક્ષ ઓળખવાની તાકાત એના હોય કે જ્યાં ઓબ્ઝર્વ કરી શકે. બાકી તો આપણે આંબો ઊભો હોય તો કેરી નથી ઓળખી શકતા, તો બીજમાં વૃક્ષ ઓળખવાની તાકાત કોને? એને ચંદ્રગુપ્તને નાનપણથી જ ઓળખી દીધી. કઈ પોતે નહોતો ગયો ભણવા, ચાણક્ય એ ગોત્યો તો ગામડા. ચાણક્ય નીકળ્યા ને એને જોયું કે ભાઈ આ ગામડાવાળા છોકરાઓ શું રમે, એ રમતો હતો, એ ઉપર બેઠો હતો, નીચે બેઠા. એને શીખડાવતું તમે કોઈ પણ કામ મેં સોંપ્યું છે એ પૂરું કરવાનું, અધૂરી તમે પૂરું કરો પછી મને ઇન્ફોર્મ કરવાનું, અને જો પૂરું ન થાય ને કઈ તકલીફ પડે તો મને જાણ થાય. એટલે ચાણક્યને લાગ્યું કે આ તો રાજનીતિના સિદ્ધાંતો છે, આ છોકરો આવડો કેવી રીતે કહે છે, એટલે એને જોયું. પછી વિધવાનો દીકરો હતો, એના પપ્પા નહોતા, તો એ તો મમ્મી મજૂરી કરતી હતી. હવે અત્યારે કોઈ સ્કૂલમાં એડમિશન લેવા જાય તો ના પાડે, કઈ ફી નથી તો શું? ચાણક્યએ કીધું કે તારી વ્યવસ્થા એ કમાવાની હું કરીશ, આમે પૈસા આપ્યા એ છોકરાને લેવા. આ આચાર્ય એને જોયું કે આમાં હું કામ કરીશ ને તો આની પાસે હું કામ કરીશ, આનામાં હું ઇન્વેસ્ટ કરીશ ને તો આમાં ઉગશે ખરા. એ ઇન્વેસ્ટ એને એમાં કર્યું હતું, એને સામેથી પૈસા આપીને એનો દાખલો કરાવ્યો તક્ષશિલા. અને આપણે જોયું કે એ ચંદ્રગુપ્તે પછી શું કર્યું, એ હતા તો આપણે આજે આવ્યા છીએ. તો આ એક બાળકના બીજમાં ઓળખવાનું આપણું ઓબ્ઝર્વેશન, એ તો કે ભાઈ એ બહુ જરૂરી છે કે આપણે એને ઓબ્ઝર્વ કરવું, અવલોકન શક્તિની વિકાસ થાય. એટલે આ ત્યારે જ કરવાની વાત છે કે જ્યારે અવસ્થા કઈ છે પેશિવ, એટલે સૌથી વધારે કઈ રમત રમાય છે એ આપણે ઓબ્ઝર્વ નહીં કરીએ. એટલે સૌથી વધારે રમત રમાય છે ટીચરની. બાળકો છે બરાબર, એ જોજો તમે, એક બાળક ટીચર બનવા મને
બહુ પેલું મહેનત કરશે અને એ એક ભણાવશે અને બાકી બધા બાળકો શીખશે. જોયું છે તમે? બરાબર, કે તું સીધો બેસ, તું આમ કર, તું આમ કર. બરાબર. હવે આપણને આશ્ચર્ય થાય કે જે બાળક મા વગર રહી નથી શકતું, એ માને પ્રેમની મૂર્તિ માને છે, એ મા પાસે પોષણ મેળવે છે, મા પાસે પ્રેમ મેળવે છે. બરાબર, મા એના જીવનનો આધાર છે. આટલા ઇમોશન મા સાથે એના જોડાયેલા હોવા છતાં એ માને પૂર્ણ નથી બનતો. જો, અને એને બનવું છે પૂર્ણ. પૂર્ણ કોને માને છે? ટીચર. માને આટલું બધું મામાં હોવા છતાં એને ત્યારે એને ધ્યાનમાં આવે છે કે માં આટલું બધું કરતી હોવા છતાં, આટલો પ્રેમ હોવા છતાં, મારા તરફની આટલી લાગણી હોવા છતાં પણ એ પૂર્ણ નથી. કેમ? તો કે ભાઈ માં છે એ આટલું બધું કરે છે, તરત સાસુ છે એ ઓર્ડર કરે છે, વો ચા મૂકી દે, કેમ બહાર ગઈ હતી. આ પેલાના કાળની વાત કરું, જ્યારે સરકાર સાસુ કહેતી. હવે તો ઉલટું થઈ ગયું છે. 300-400 વર્ષ પછી હવે બદલી ગઈ. હવે તો એવી હિંમત જ કોઈ સાસુમાં નથી કે આવું કહી શકે. પણ આવું સાંભળો કે સાસુ એને ઓર્ડર કરે છે એટલે એના દાદી પછી જોવે છે પપ્પા એને ઓર્ડર કરે છે કે તું આમ કર દે, તું તેમ કર દે. એટલે જોવે છે માની અપૂર્ણતા જોવે છે, એટલે એને માં બનવાનું મન થતું. કેમ કે કુદરતે તો એને પૂર્ણતા તરફનો જ યાત્રી બનાવે છે. એનું આકર્ષણ પૂર્ણતા તરફ જ છે. હવે એ ટીચરમાં એ પૂર્ણતા જોવે છે, કેમ કે એની ઉપર પણ પ્રિન્સિપાલ છે, ટ્રસ્ટી છે, પણ એ બધા હિડન છે, બાળક સામે નથી. એટલે એ ટીચર બનવાનું એને મન થાય છે. અને ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આ સત્ય એને ખબર નથી. એ ખબર પડે પછી એવું કહે છે કે કાંઈ પણ થાય ટીચર નહીં. આવું એની મેન્ટાલિટી છે. કેમ કે એ પૂર્ણતા બનાવે. આપણે ત્યાં એટલે ટીચરને પૂર્ણ રાખ્યું. એનું વ્યક્તિત્વ છે ને કોઈના અંડરમાં નહોતું રાખ્યું. એનું કારણ ઋષિમુનિઓ સાયકોલોજી જાણતા હતા કે જો એના ઉપર કોકને હું રાખીશ, ગુરુ પૂર્ણ નહીં હોય તો એ હંમેશા આ નહીં બને, ઓલું છે. અમે કમલભાઈ એક ગુરુકુલ થયું હતું તૈયાર અહીંયા, અને મને ત્યાં બોલાવવામાં આવ્યો ટીચર ટ્રેનિંગ. એટલે મેં એમને કીધું કે કોણ ગુરુકુલ કરે? તો કે હું કરું છું. તમે તો કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, આ બધું આ ખેતી બેદી, તો ગુરુને આગળ નતો. ના ના ભાઈ, પૈસા મારા, જમીન મારી, ગુરુનું કામ આગળ, ધંધો મારો. તો હું એનું કારણ આપો મને. મેં કીધું મારે આગળ નથી થવું, મારે તો પોતાની વ્યવસ્થા છે. બરાબર, મારી પાસે એવો સમય પણ નથી હું તમારા ખંભે બેહીને આગળ થાવ. પણ તમને સાચી સલાહ આપું, તમારે જો પરિણામ લાવવું હોય બાળકોમાં તો તમે આગળ નહીં થાવ, તમે પાછળ. બરાબર, ગુરુને આગળ કરો. તો કેવું કેમ મને સમજાવો. એટલે મેં કીધું કે જો તમે બરાબર એક વેલ સેટ વ્યક્તિ છો, તમે સારી ભાવના છે તમારી, પણ તમે આગળ થાશો અને બાળક જોશે કે ભાઈ આ ભાઈ બેઠા ને, કોઈ એક ન્યાય ભણાવવા વાળા ન્યાયાચાર્ય આવશે, વ્યાકરણાચાર્ય આવશે, વેદાચાર્ય આવશે, આયુર્વેદાચાર્ય આવશે. એ કહેશે કે ભાઈ મારે આમ રજા જોઈ 4 દી જવાનું, તો કે જાઓ. 5 દીની રજા જોઈ છે, 6 દી જાય, બોલામાં આમ થયું તેમ થયું. બધાને જોશે કે આ ન્યાયાચાર્ય આવે છે કે રજા લેવા માટે. આ ન્યાયાચાર્ય, વ્યાકરણાચાર્ય, વેદાચાર્ય, આયુર્વેદાચાર્ય, આ બધા. હવે જેને પૂછે છે એ કોણ છે? તો કે ધનાચાર્ય. એટલે બાળકને પેલું એવું થશે કે જો ધન મેળવી લીધું તો આ બધા આવી રીતે મારી પાસે લાઈન. એટલે સાયકોલોજી એની એવી થશે કે મારે કોઈ આચાર્ય બનવું નથી, મારે બનવું છે જીવનમાં તો ધનાચાર્ય બની જાય. પછી આ બધા આચાર્યો મારી પાસે લાઈન લગાવવાની. એને નોલેજનું આકર્ષણ. ગુરુની પૂર્ણ જોશે નહીં, જોશે ને કે આ સ્વતંત્ર છે, એની પાસે ધનિક લોકો, જેની પાસે પદાધિકારીઓ, તો એને એવું બનશે તો હું નોલેજ પાસે. આ સાયકોલોજીકલી પેટર્ન છે કે જ્યાં સુધી નહીં સમજાય ને, કેમ કે આખું જગત ચાલે છે તો અહીંથી જ ચાલે છે, અને વર્ષોથી ત્યાંથી જ ચાલ્યું છે, અને વર્ષો સુધી ત્યાંથી જ ચાલવાનું, બીજું કોઈ જ નથી. આ વસ્તુ બાળક પૂર્ણ જોવે છે. જ્યાં સુધી માતા પિતાને પૂર્ણ જોવે છે ને, ત્યારે માતા પિતાનું આચરણ પૂર્ણ જેવું જોઈએ. જો એ પૂર્ણ જેવું આચરણ નથી જોતો ને, ત્યાં એ સાયકોલોજીકલી એના બ્રેકઅપ શરૂ થાય છે પોતાની સાથે. એ ડિસ્ટર્બન્સ શરૂ થાય. જેમ કે માતા પિતાને ઝઘડતા જોવે, જેમ કે માતા પિતાને કોઈ વ્યસન કરતા જોવે. એટલે અમે કહીએ છીએ તમે વ્યસન ન મૂકી શકો, ઓકે, તમે ઝઘડો ન મૂકી શકો, ઓકે, પણ બાળક સામે નહીં. તમારે સિગરેટ પીવાની આદત છે, ઓકે, અલગ રૂમમાં વયા જાઓ ત્યાં સિગરેટ પીઓ, જ્યાં બાળક નથી.
તમને કોઈ વ્યસન કરવાની આદત છે, નથી છોડી શકતા, કાંઈ બાળક સામે તમે ઝઘડો કરવો છે, બાળક વયું જાય પછી કરો, ત્યારે કઈક વહુને કેવું છે, વહુએ કઈક સાસુને કેવું છે, કઈક તડપડ કોકની નિંદા કરવી છે, ઓકે, માસીની વાત ખરાબ બોલવી છે, ઓકે, પણ એ બાળક જાય પછી બોલ કે માસી પૂતના જેવા છે, એની સામે નો, કેમ કે તમારા માટે ટેમ્પરરી છે. માસી બીજે દિવસે આવીને કહેશે કે સોરી હો, ત્યારે તમારી પછી પેટર્ન બદલી જશે કે ના હો, આપણે ખોટું કહેતા હતા, માસી બહુ છે, માસી જેવું આ જગતમાં કોઈ છે જ, પણ બાળક ઈ પેટર્ન બદલી નહીં શકે. આપણી તો હાલતા બદલી જાય, એની પેટર્ન નહીં બદલે. ત્યારે એના ઉપર ખાસ આપણા વર્તન ઉપર આપણે ધ્યાન, એ વાર્તનિક સાયકોલોજી. એટલે આ એક ખાસ આટલી વસ્તુ કીધી કે સંઘર્ષ, સ્વાવલંબન, સહનશીલતા, સમરસતા અને સુટેવ, આ 5 ઉપર કામ કરીએ ત્યારે પેસિવ પાર્ટ પૂરો થાય છે, પ્રાણમય કોષ સુધીનો. પેલા 0 થી 5 વર્ષ, પછી 6 થી 10 વર્ષ, આ બીજો કાળ પૂરો થઈ ગયો, ત્યાં સુધીમાં એના પ્રાણ ઉપરનું ભણતર પૂરું કરવું છે. પછી તો કે 11 થી 15 વર્ષનો ત્રીજો પાઠ ચાલુ થાય છે, ત્યારે એનું લોજિક ડેવલપ થાય છે, ત્યારે મનોમય કોષનો વિકાસ થાય છે. બહેનોમાં ત્યારે મોટા ભાગના પરિવર્તનો આવે છે હોર્મોન, એટલે સેક્સ હોર્મોનનું ત્યારે સેક્રેશન થાય છે શરૂ. ત્યાર પછીનું આખી સાયકોલોજી પુરુષની અને સ્ત્રીની બદલાય છે. પેલી આત્મરતિની અવસ્થા હતી, એટલે બાળક આત્મરતિની અવસ્થામાં જે 0 થી 5 વર્ષનો આત્મરતિનું એટલે અવસ્થા એટલે શું? તો આયુર્વેદના આચાર્યોએ એવું કીધું કે બાળકને તમે બાળક 3 વર્ષના છે કે 2 વર્ષના છે, બાજુ બેસાડી, 3 વર્ષના બાળકો છે એને બાજુ બેસાડી ગયો, ઈ પરસ્પરમાં રમશે, વાતો કરે, એવું કાંઈ નહીં કરે. જોયું તમે? ઈ પોતપોતાના રમકડાથી રમશે. જોયું? આના મેં રસ જ નથી બાજુવાળા બાળક, એને એનું રમકડું દઈ દો કે પોતે દઈ દો એટલે એ ખુશ, એને બીજા બાળકની જરૂર નથી. એની અવસ્થા જે આત્મનો, એ પોતાની જગ્યાએ ખુશ છે, એને ટાઈમ પાસ કરવા બીજાની જરૂર નથી. આપણે બેન ભેગા કરીને તોય બે ભેગા નહીં થાય, જોજો, એની રીતે રમશે ને ઓલો એની રીતે રમશે. હવે પછીની અવસ્થા આવે છે ને, એ હોર્મોનલ ચેન્જીસ એવું આવે છે કે એને સજાતીય રતિ, એટલે છોકરાઓનું આકર્ષણ છોકરાઓ પ્રત્યે થાય, છોકરીઓનું આકર્ષણ છોકરીઓ, એટલે બંને ઓપ્શન હોય તો એની સાથે રહેવા એને ગ્રુપમાં મજા, એને ટર્મ્સ કહેવાય કે સજાતીય રતિ. હવે જ્યારે મનોમય કોષનો વિકાસ શરૂ થાય છે ને, ત્યારે એની જે અવસ્થા છે એ આવે છે વિજાતીય રતિ, એટલે ત્યારે એનું આકર્ષણ વિજાતીય, બે પક્ષી, ત્યારે મનોમય કોષનો વિકાસ. હવે એ સમયે એને આદર્શ આપવો બહુ જરૂરી છે, રોલ મોડલ, કેમ કે એ પોતે નકર રોલ મોડલ નથી કરે. જો આપણે એને ના આપીએ તો એ પોતે જેના ઉપર રોલ મોડલ માને છે એની ઉપર એનું પૂરું ફોકસ થઈ જાય છે પછી. બરાબર? એના જેવા વાળ રાખવા, એના જેવું બોલવું, એના જેવી સ્ટાઇલ કરવી, એના જેવા કપડાં પહેરવા, ટોટલ અનુસરણ એનું થાય છે. આપણને ખબર નથી, આપણને આ કોઈ વસ્તુની ખબર નથી કે એના સબકોન્શિયસમાં શું વ્યૂ છે. એકવાર એના સબકોન્શિયસમાં આ વહી જાય પછી એને બદલવું બહુ કઠિન પડે છે. એટલે રોલ મોડલ, એને કેરેક્ટર આપો. જો તમે એને કેરેક્ટરની સંગત નથી કરાવતા તો એ પ્રસિદ્ધ હોય એની કરી દે છે, જેને મોટા છે. એમાં અત્યારે ભારતમાં 2 લોકો મોટા દેખાય છે, એક ક્રિકેટરો અને એક એક્ટર. બેયમાં પતનની પરાકાષ્ઠા. જે આપણે માનીએ છીએ કે દેશ માટે રમે છે, ખોટી વાત છે. દેશ માટે કઈ કરે છે, ખોટી વાત. જે દેશ માટે કરતા હોય પેલા એને ક્રિકેટ છોડી દેવું, પેલા એને એક્ટિંગ છોડી દેવું. તો ક્રિકેટરો અને એક્ટરોને માને છે એટલે આવું એનું વર્તન બદલતું થાય છે. એ સાયકોલોજીકલી પેટર્ન છે. એના સબકોન્શિયસમાં જો એક્ટરો અને ક્રિકેટરો ગયા અને કેરેક્ટર નો ગયું, એન્ટીવાયરસ સોફ્ટવેર નો નાખ્યો, જે આપણા કોમ્પ્યુટરમાં નાખીએ છીએ, એનામાં નથી નાખતા. 50,000ના કોમ્પ્યુટરમાં નાખીએ છીએ, પણ 5 કરોડથી પણ જેની મૂલ્ય વધારે જેની સંતતિ નથી નાખતા. આ શિક્ષણ સંસ્થાઓએ આત્મનિરીક્ષણ, આપણે આત્મનિરીક્ષણ કરવાનું કે એનામાં કંઈક નાખો. આપણે પૂજ્ય ગુરુજીએ જવાબદારી શું?
અમારે આ કામ કરવાનું છે. આપને પણ જવાબદારી ભગવાને છે કે સંસ્કારોનું પરિરક્ષણ કરવાનું. એ એન્ટીવાયરસ સોફ્ટવેર એના મનમાં નથી નહીં. ત્યારે તમને ખબર છે કે એક ઉંમરે એનું આકર્ષણ થાય છે. એ જો એ પ્રોપર એના ઉપર કામ ન કરવામાં આવે સબકોન્શિયસ ઉપર, તો એ એવા લોકોનું આકર્ષણ કરી દે છે કે જે એનામાં એવા પરિવર્તનો આવે છે. લાસ્ટ વાત કરીને કરું, આજે એવું પરિવર્તન કોલેજમાં આવેલું દેખાય છે કે નથી દેખાતું? અમે ગીતામાં જાય છે બધી પ્રચાર કરવા, અમને ચોખ્ખું પરિવર્તન દેખાય છે કે એને રસ નથી. અમને તો ખબર પડી જાય, ઈ વ્યંગ કરે, ઈ કટાક્ષ કરે, ઈ ન માને, તમને ખબર ન પડે એવું. હા, અમે કઈ કાંઈ નહીં, અમે એવું જ બતાવીએ કે અમને ખબર નથી, તો જ અમે કામ કરીએ. જો એનું મન ઉપર લઈ બીજી વાર ન જાય, પણ એવું લેવાનું નથી, કેમ કે ઈ છોડું તો છોડું થાય. આપણે થોડું એવું થતું, પણ અમને ખબર પડે. ખબર પડ્યા પછી એની ચિંતા ચોક્કસ થાય. એક ઉદાહરણ અમે હંમેશા આપીએ છીએ, સાહેબે પણ એની સાથે જ મારી વાતને લીધી કે આજથી તમે વિચારો, એક કોલેજ રાજકોટની છે, બહુ જૂની, 20-25 વર્ષ પહેલા. મને 2001 બધા હશો બેચલર, એટલે બીકોમ કર્યું હોય, બીએ કર્યું હોય, બીબીએ કર્યું હોય, એવા લોકો, બરાબર. હવે એ કોલેજમાં આજથી 20 વર્ષ પહેલા 2001 or 2 કે 3, 2001માં લ્યો, 2000માં લ્યો, ત્યારે કોઈ કોલેજ, આપણે કોઈ યુવાનને એવું કીધું કે જ્યાં કોઈ એજ્યુકેશન છે, દીકરીઓ પણ છે, દીકરાઓ છે, કોઈ એજ્યુકેશન છે, ત્યાં આપણે એને કીધું હોત કે અમે તમને 500 રૂપિયા તને આપું, તારે બીજું કાંઈ નથી કરવાનું, એક તરફ ફાટેલું જીન્સ પહેરી જાઓ. તમારું લોજિક શું કહે છે? ઈ ગયો ન ગયો કે ગયો ન ગયો, બરાબર. આજે અને આપણે ત્યારે એવું માનતા હતા કે આવું કોઈ સ્વીકારે. આપણે ત્યારે પેટર્ન આપણી એવી હતી કે આવું યુગો સુધી ન થાય. આપણે માનતા હતા ત્યારે. હોય તો આપણે કોઈ વિચાર કર્યો હોય તો કોઈ, હું ત્યારે કહેતો કોઈ માનત કે તમે કહેતોય ન હોય, પણ આજે ત્યારે એને પ્રેસ્ટીજનો સવાલ, ત્યારે એની હીનતાની ભાવના થતી હતી. ત્યારે હું અને ફાટેલું પહેરી જાઉં, મારા વિશે છોકરીઓ, બીજા તો જવા દો, પ્રોફેસરો જવા દો, છોકરીઓ શું છે, એને હંમેશા કેન્દ્ર બિંદુ એ જ હોય છે. હવે 1000 રૂપિયાનું ખરીદીને બે બાજુ ફાટેલું જીન્સ પહેરીને ગૌરવથી જાય છે. જાય છે કે નથી જાતું? આપણે ધારેલું આવું નહોતું ધારે. નક્કી એ થાય છે કે એ નક્કી નથી કરતો એને શું પહેરવું છે, એને શું પહેરાવવું છે ને એ બીજું કોક નક્કી કરે છે. આપણે ભ્રાંતિમાં છીએ કે એ નક્કી કરે છે શું પહેરવું, એને શું પહેરાવવું છે ને એ બીજું કોક નક્કી કરે છે. એ 3 વર્ષ પહેલા નક્કી થઈ જાય છે, પછી એવી જ એડ બને છે, પછી એ જેને માનતું હોય એને એવું પહેરાવવામાં, એટલે પેલા મનમાં પહેરી દે છે, પછી શરીર ઉપર કઈ પહેરે છે. પેલા એને આ પહેરે, એ નક્કી નથી કરતો એને શું ખાવું છે, એને શું ખવડાવવું છે ને એ કોક બીજું નક્કી કરે છે. અને જેથી એ પોતે નક્કી કરતો થશે ને તેથી જ સાચી સ્વતંત્રતા આવશે. 1947માં આવી નહીં, અહીંથી જ જેથી સ્વતંત્ર વ્યક્તિ થશે ને, ગુલામી અહીંથી જ થાય છે. અને જેથી આઝાદી સાચી આવશે તેથી અહીંથી આવેલી આઝાદી સાચી અને ટકવા વાળી હશે. આ વસ્તુની જરૂર છે, એને અહીંયા પરિવર્તન, સારા વિચારો, આ પેટર્ન સમજીએ આપણે કે આ કેવી પેટર્ન, એ મનોમય કોષના વિકાસમાં પહેલું છે સુસંગતિ, કે એને સારી જગ્યાએ સારા આદર્શ સાથે કનેક્ટ કરાવો. કોઈ પણ ગુણ, કોઈ પણ કેરેક્ટર, ત્યારે એની સાથે એને કનેક્ટ કરાવી દો. જો એનો પ્રભાવ એની ઉપર પડશે તો ચોક્કસ એનું જીવન બદલી જશે. અને ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓએ આપણા ગુરુઓ વિશેની ગેરંટી લીધી છે કે 300 કે 400 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટ, એટલું ટેમ્પરામેન્ટ છે જેની પાસે, 300 કે 400 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર, કે 50 પ્રકારની એક્ટિંગ કરીને ન થાકવા વાળું એવું ટેમ્પરામેન્ટ છે, એમાં પણ ન થાકવા વાળો નોટ આઉટ રહેવા વાળો એક્ટર, આ બંને નોટ ઉપર તો આઉટ થઈ જ જાય છે. 300 કે 500 રને નોટ આઉટ રહે છે, પણ એ નોટ ઉપર તો આઉટ જ છે. પણ કેરેક્ટર એવું છે કે ક્યારેય નોટ ઉપર આઉટ, અને એને કારણે આપણે કેટલાક એક્ટરોને જોઈ છે, એને કીધું
કે મારી પાસે સફિશિયન્ટ પૈસા છે, હું હવે ગુટકાની એડ નહીં કરું. સાંભળ્યું તમે? 2 કંપની આ જોયું કે આ કોણ કઈ વાડીનું ગુરુ, આવાને કેટલાય ને ચુકાદા દીધા છે. એને 2 નક્કી કર્યું કે આને ટાર્ગેટ કરો. એને બોલાવ્યું, એને કીધું કે તારે આ કરવાની, તું કેટલું કમાતું? કે આટલું. તો કે મલ્ટીપ્લાય 5 કરી, 10 કરી. ઓલો તૈયાર થયો જો, અને એ કરવા માંડ્યો કે નહીં પાછી એમ. અને જો એવી એડું ચાલુ રહેશે તો વ્યસન મુક્તિના અભિયાનને કોઈ અર્થ રહેતું નથી. જેટલા તમે કરો એનાથી કાંઈ બહુ મોટો ફળ નથી થવાનું જ્યાં સુધી એ નહીં અટકે નથી. કેમ કે સબકોન્શિયસ ઉપર કરે છે ટ્રાય, તમારું લોજિક કાંઈ કામ નહીં કરે. સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ છે. એ જ્યાં સિગરેટ પીતો જોવે છે એટલે એ સબકોન્શિયસમાં વહી ગઈ સિગરેટ. હવે તમે કોન્શિયસથી કાઢી નાખશો. અને જો એમાં યુવા પેઢી ગઈ, ક્રિકેટરો એક્ટરો એના મનમાં પ્રસ્થાપિત થઈ ગયા, તો જુગાર એક જ વેદ દૂર છે, વ્યસનો એક વેદ જ દૂર છે, પતન એક વેદ જ દૂર છે. પછી 100 વીઘા જમીનનો ખાતેદાર કોઈ સલામત નથી એવું માનતા નહીં. 5 ફેક્ટરી છે, 2 ફેક્ટરી છે, 3 દુકાનો છે, 6 જગ્યાએ કારખાના છે. આ બધી જ વસ્તુઓ સેફટી આપી શકતી નથી. પતન એક જ વેદ દૂર છે. અને એવા કેટલા બધા IIT-માં બીજી શિક્ષણ સંસ્થાઓ મેં નબીરાઓ જોયા છે કે જે આ બધું જ હતું, પણ આ લતે ચડ્યા છે. તો એ સાયકોલોજીકલી પેટર્ન એવી બની જાય છે કે પછીની સંતતિનું કોઈ ભવિષ્ય નથી. આપણે કરવું હોય તો આ શિક્ષણ સંસ્થાઓમાં મનોમય કોષ ઉપર કામ. આપણને આ એન્જિનિયરિંગના ચોપડા કે મેડિકલના ચોપડાને હું બરાબર છે માનું છું, પણ આ પેટર્ન સેટ નહીં કરીએ ત્યાં સુધી તમારું એજ્યુકેશન, આપણું એજ્યુકેશન ફલદાયી નહીં. ક્યાં સાયકોલોજીકલી હોય. અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ કે આવી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અમારું કર્તવ્ય સમજીએ છીએ કે આ એને પેટર્ન સેટ કરી. સાયકોલોજી અને આયુર્વેદ એ બંને વિષયો ગુરુદેવે આપ્યા વર્ષોની મહેનત પછી, તો એ પ્રયત્ન કરીએ છીએ કે જેટલી સંસ્થાઓ સાથે જોડાઈને કામ થાય એટલી સંસ્થાઓમાં કામ કરવું. શિક્ષણ લેતા યુવા યુવતીઓને આ ઉપર અવેર કરવાની, એની ભાષામાં અવેરનેસ કરવી કે જેથી એને ખબર પડે કે આ સાયકોલોજીકલી પેટર્નની આટલી અસર થાય. અને આજે સાંભળીને મારે જેટલા પણ ગીતા ડિફોલ્ટ ગીતામાં આવે છે, બીજા સેશનમાં આવે છે, એને એક તો થઈ ગઈ છે કે આપણે જે સિરિયલ જોઈ છે, પિક્ચર જોઈ છે, ટાઈમ પાસ નથી, ટાઈમ કિલ કરીએ છીએ. કેમ કે એ કલ્પનાના જગતમાં આપણને લઈ જાય છે, આપણને નથી ખબર પડતી. ત્યારે આપણે નથી હોતા. નકર તમે વિચાર કરો, સબકોન્શિયસનું તમે થોડું જાણશો ને તો તમને પિક્ચર જ્યારે બતાવવામાં આવે ત્યારે તમારી કન્ડિશન આ નથી હોતી. ત્યારે તમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી, વૈજ્ઞાનિક નથી, ત્યારે PhD હોલ્ડર નથી. કેમ કે તમે હોને કોઈક યુવતી, કોઈક હીરોને કે એક્ટરને છોડી દે ત્યાં તમે રોવા માંડો છો. ત્યારે તમને ખબર નથી છોડવાના એને પૈસા લીધા છે, એક્ટિંગના પૂરા પૈસા લીધા છે. આ બધું નાટક છે. અને રામોજી ફિલ્મ સિટીમાં ઉતરે છે, કાં તો મુંબઈ ઉતરે છે, તમને ખબર હોવા છતાંય રડવા શું કામ આવું? બોલો, થયું છે આપણી યારે? કેટલાક તો વીરપુર હાલી જવાની માનતા માની 4 ગુંડા બેન પાછળ પડે, સાસવી કભી બહુથી આવે, 4 ગુંડા પાછળ પડે, ઓલી ભાગતી હોય, દોડતી હોય, અને આ પાછળ પડેલા હોય અને અંધારું થઈ જાય. ત્યારે અહીંના લોકો માનતા માનવા માટે કાને ભગવાન નથી. પછી એને તમને કાલે બતાવવાની હોય છે. એટલે એ શું કરે કે એ ભાગતી હોય, ઓલા પાછળ પડ્યા હોય, પાછળ પડી ઓલી ભાગતી હોય, બરાબર, આગળ કૂવો બતાવે અને આ ચારે એને પહોંચવા આવે, બરાબર, આગળ કૂવો છે એટલે યાર નાખે બચાવ. પછી કે નેક્સ્ટ સ્ટોમો. હવે ત્યાં એને સિરિયલ પૂરી કરી દીધી, તમારા મતમાં ચાલુ થઈ ગઈ, આગળ કૂવામાં પડી ગઈ છે, એની કઈ મતલબ જ નથી આપણને. કે પછી ઓલાનું કોઈ પકડી તો શું થયું હશે, એટલે કાલે 1:30 વાગ્યાનું ચક્ર આજે ચાલુ થઈ ગયું. એવા પોઈન્ટ ઉપર મૂકે પછી તમારું આયોજન થાય કે કાલ વહેલા આવી જવાનું કામ છે. યુટ્યુબમાં નહોતી તેથી આવું થતું, બરાબર. અને આ વાત કેટલાય લોકોએ કહેલી છે કે આ સિરિયલો છે ને આપણી સાયકોલોજી પેટર્નને આખી દૂષિત કરી, કલ્પનામાં જીવતા દરમિયાન. અને ભગવદ્ ગીતા કહે છે કે જો કલ્પના તરફ તમારું મન ગયું એટલે સત્યને સ્વીકાર નહીં કરી શકે. સત્યમાં એને રસ જ નહીં. સત્ય સાંભળતા તમારું મન ભાગશે નથી, પરિસ્થિતિને ટેકલ નહીં કરી શકે. કેમ કે એ આખું કલ્પનાનું વિશ્વ છે. છોકરાઓને એવી આદત પડી ગઈ તો છોકરીઓની કલ્પનામાં નથી, છોકરીઓને એવી આદત પડી ગઈ છોકરાઓની કલ્પના.
આપણને એવી આદત પડી ગઈ, આપણે આપણું વિશ્વ કલ્પનાનું અલગ ઊભું કરશું. એ એક માનસિક રોગ છે. એટલે આપણને મનોરંજનની જરૂર પડશે. અમેરિકામાં કેમ આટલી બધી મનોરંજનની જરૂર પડે છે? બરાબર, કે કોને જરૂર પડે અલગ અલગ સાધનો? તો કે જેનું મન સ્થિર નથી. બાકી ઋષિ મુનિઓ એક પણ મનોરંજનની જરૂર નથી. અને એક મનોરંજનનું સાધન ન હોવા છતાં એના જેવો કોઈ પ્રસન્ન, એના જેવો કોઈ સંતુષ્ટ, કે એની પાસે જઈને બીજા સંતુષ્ટ થયું. તો આનું કારણ શું? કે એનું મન સ્વસ્થ છે. તો આપણે પણ આમાં સમય આપીએ. દર મંગળવારે 1 કલાક આપણે ત્યાં મંગળવારે ઉમા ભવનમાં થાય છે. કમલનભાઈ અત્યારે ગ્રુપમાં રાખશે. માતા પિતા બાળકને શું શીખવવું ને એના માટે 1 કલાક આવે ને બીજા કાર્યક્રમો હંમેશા થતા રહે છે. આજનો વિષયમાં મનોમય કોષના વિકાસમાં બાકી રહ્યું છે. અત્યારે મેં 3 કોષની આપણે વાત કરી, એમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષની શરૂઆતની વાત થઈ. બરોબર, કે જે 0 થી 5 વર્ષના બાળક, 6 થી 10 વર્ષના બાળક, પછીથી 11 થી 15 વર્ષના બાળકો માટે મનોમય કોષની વાત કરી. એમાં સુસંગતિની મેં પહેલી વાત કરી. બીજા નંબરે સ્વાધ્યાય, ત્રીજા નંબરે સંયમ, ચોથા નંબરે સંવાદ અને 5મા નંબરે સુલક્ષ્યનો સંકલ્પ. આ 5 વાત મનોમય કોષમાં આવે છે. પછી વિજ્ઞાનમય કોષની વાત કરીએ તો સર્જનાત્મકતા વિકસે છે 16 થી 20 વર્ષની ઉંમરે. એમાં ક્રિએશન ડેવલપ થાય છે. બરાબર, એ ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ? એમાં મૈત્રી, સર્જનાત્મકતા, સુતર્ક, સાદગી અને સહકાર, આ 5નો રોલ આવે છે 16 થી 20 વર્ષની ઉંમરે. આનંદમય કોષનો વિકાસ 21 વર્ષથી લઈ અને 25 વર્ષની ઉંમર સુધી થાય છે. એમાં સક્ષમતા, સાર્થકતા, સક્રિયતા, સંનિષ્ઠા અને સમર્પણની પ્રાપ્તિ થાય છે. સમર્પણ સુધીના ગુણોનો વિકાસ થાય છે. એના માટેની પૂરી ટ્રેનિંગ રાખશું ત્યારે તો વિસ્તારથી આપણે જોશું. અત્યારે મેં આપને સમજાવ્યું એ મુખ્યતાથી 3 કોષ ઉપર સમજાવ્યું. પહેલો કોષ અન્નમય કોષ, એમાં બાળકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું 0 થી 5 વર્ષ. તો આ જે પાલન કરે એને મોટા ભાગે ડોક્ટર્સમાં પાસે જવાની, પીડિયાટ્રિક પાસે જરૂર નથી પડતી, સિવાય કે ઇમરજન્સી કેસ. એની ઇમ્યુનિટી ઉપર કામ કરવું એના માટે મેં સુવર્ણપ્રાશનના કેન્દ્રોની વાત કરી. સેકન્ડ, 6 થી 10 વર્ષની ઉંમર સુધી પ્રાણમય કોષમાં કામ કરવું, એને સમજવું, તેના મુજબ આપણે આચરણ કરવું. એટલે 6 થી 10 વર્ષની ઉંમરે એની રિધમ, પ્રાણની રિધમ પકડાય. એવું થાય એટલે આ પ્રજા બળવાન બને, સક્રિય બને, ઉત્સાહી બને. એના કોઈ ઇન્જેક્શન નથી આવતા કે એને ઉત્સાહી બનાવવા, પણ એવી પેટર્ન ડેવલપ થાય. તો મનોમય કોષ વખતે આ રીતે જો ડેવલપમેન્ટ થાય તો એનો માનસિક વિકાસ થાય, એનું માનસિક ઘડતર થાય અને એની સમજ પૂરેપૂરી વિકસિત થઈ શકે. તો આ મનોમય કોષ સુધીની વાત જોઈ હતી. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની વાત અત્યારે બાકી રહે છે. સ્ટોરી ટેલિંગનું એક અમે લખ્યું હતું, એ બાકી રહે છે. કારણ એ બહુ મોટો વિષય છે, એટલે એને સ્પર્શ કરીને જાઉં તો આજે સ્ટોરી ટેલિંગના જે 50 સિદ્ધાંતો છે એ મુજબ જો ખાસ બહેનો શીખે તો અમે ખાસ કહીએ છીએ કે એક માતા પિતાને, એક માને, આજે દાદી તો નીકળી ગઈ, બરાબર, અથવા એ આસ્થા ચેનલ જોવે છે દાદીના. પેલા દાદી વાર્તા કહેતા. તો એ સ્ટોરી ટેલિંગનું આપણે બહુ મહત્વ છે, કેમ કે એ આપણા સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ કરે છે. તમે જોજો, હું જ્યાં જ્યાં સ્ટોરી કહું છું ને ત્યાં તમે ખોવાઈ જશો. ત્યાં તમારું લોજિક 0 થાય. બરાબર, લોજિક 0 થાય પછી પોઝિટિવ અથવા નેગેટિવ કાંઈ પણ વાતો નાખી શકાય. જોજો, જ્યાં સુધી કોન્શિયસ સક્રિય છે ને ત્યાં સુધી તમારા સબકોન્શિયસનો રોલ. એટલે 2 પ્રકારની એડ થાય. અત્યારે જે એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે ને એ એક્ટિવ એડ ચાલે. કોઈ ગાડી બતાવે, મારી ગાડી લઈ લ્યો, કોઈ ડબ્બો બતાવે, મારી પ્રોડક્ટ લઈ લ્યો, આવું ચાલે. આ કઈ થઈ? એક્ટિવ એડ થઈ. બરાબર, આમાં તમારું લોજિક હોય કે આ એના ફાયદા માટે એડ કરે છે, આ વસ્તુ કરતા ફલાણી વસ્તુ સારી છે. બરાબર, આ એક્ટિવેટ થઈ. એમાં તમારા લોજિકને અવકાશ છે કે બીજી પણ પ્રોડક્ટ છે સામે, એટલે તમારું લોજિક એમાં કામ લાગે કે આ સારી કે ઓલી સારી. બરાબર, આવું શું કામ કે દાવો કરી સાચો ખોટો. બરાબર, પણ એક પેસિવ એડ થાય છે જે આપણા સબકોન્શિયસ ઉપર ઇફેક્ટ થાય છે. એ તમે કોઈની જોઈ છે? તો કે જોઈ છે, પણ આપણને ખબર ક્યાં થાય છે એવી વસ્તુ ખબર છે? એક હીરોની એન્ટ્રી થાય. આપણે જે પણ ભગવાન પાસે માંગતા હોય એ બધું જેને મળી ગયું એવો પિક્ચરનો એક્ટર છે, જેમાં 6 પેક બોડી પણ છે,
સારો સ્વભાવ છે, પાછો રક્ષણ કરવાની તાકાત છે એનામાં. એ જમ્પ મારે તો સીધો ઉપર જાય છે, નીચે આવે છે. બરાબર, આવું બધું જેનામાં છે એવી એક પર્સનાલિટી રાખવામાં આવે છે. બરાબર છે, એ પર્સનાલિટી ઉપર આકર્ષણ જન્મે છે. બરાબર, એવું રાખવામાં આવે છે. એક્ટર છે, એ એક્ટરનો એટલો બધો પ્રભાવ આપણા 1 કલાકમાં પડે ને, બરાબર, કે આપણે એના મય થઈ જાય. થોડીક વાર પૂરતા આપણે એવા થઈ જાય. બરાબર, પછી શું કરે કે એની એન્ટ્રી પડે, ટક 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 ટક, પછી એ મર્સિડીઝનો દરવાજો ખોલે. હવે આટલો દરવાજો ખોલવાનો મર્સિડીઝ રાખવાના, મર્સિડીઝ કંપની વાળા કે કોઈ પણ કારની કંપની વાળા એને ગાડી પણ આપે, ઉપરથી પૈસા આપે. એ બોલતો એ કઈ શબ્દ જ નથી, મર્સિડીઝ વિશે કઈ બોલતો નથી કે આ લેવી જોઈએ કોને, એવું કાંઈ નથી. પણ એ એન્ટ્રી આવે ત્યારે એ કારનો જે સીન આવે એ આપણા સબકોન્શિયસમાં હોય છે. એની પાસે લોજિક નથી, એટલે આપણે એવું માનવા માંડીએ કે હીરો જે મર્સિડીઝ વાપરે છે એ લોજિક આપણે ન લગાવીએ. આપણને એવું થાવ ને મર્સિડીઝ વાપરે છે ને એટલે હીરો છે. ત્યારે અહીંયા હોય છે આ પેસિવ એન્ડ ઓ ઇફેક્ટ, જેટલી એક્ટિવ કરે, કેમ કે ત્યારે સ્ટેટ ઓફ માઇન્ડ આપણું બદલી ગયું. ત્યારે આપણે આ અવસ્થામાં ન હોય, લોજિક ન હોય. આ સ્ટોરી ટેલિંગનો ઉપયોગ ઋષિ મુનિઓએ મનુષ્ય જાતિના વિકાસ કરવા માટે કર્યો. એટલે એને સ્ટોરી ટેલિંગનું ખાસ મહત્વ આપ્યું. 0 થી 5 વર્ષના બાળકોને કેવી વાર્તા કહેવાય, 6 થી 10 વર્ષનાને કેવી કહેવાય, 11 થી 15 વર્ષના બાળકોનું સ્ટોરી ટેલિંગ કેવું, એના 50 સિદ્ધાંતો પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ વિશ્વનાથ ગુરુજી આપ્યા, કે જે આ યુગના યુગ પ્રધાન આચાર્ય છે, જેનાથી આખી ગુરુકુળ શિક્ષા વ્યવસ્થા પાછી લાવવાના સંજોગો ઉભા થયા. પાછી આખી અંગ્રેજોના કાળથી લઈને અત્યારના કાળની સંધિ એમનામાં જોવા મળી, કે બધી જ વિદ્યાઓનું એને સંરક્ષણ કરી અને પાછી સમાજને આપી. ત્યારે આ 50 સિદ્ધાંતોમાંથી આપણે સ્ટોરી ટેલિંગ છે, બાળકની કરવા જેવી વાર્તાઓ પર શીખી અને બાળકને કહી. તો આવી શિબિરનું આયોજન લગભગ શરદ પૂર્ણિમાના આગલા દિવસે છે, જેમાં સ્ટોરી ટેલિંગનો વિષય લેવાનો છે. તો ત્યારે કોઈને રસ હોય તો અમારા શિક્ષકો આવવાના છે. ખાસ આપના શિક્ષકોને કે પૂરા દિવસનો સેમિનાર છે, વચ્ચે બ્રેક હશે પણ પૂરા દિવસનો. તો કાલે કે પરમ દિવસેની જાહેરાત થઈ જશે. શરદ પૂર્ણિમાના આગલા દિવસે હશે તો બીજા સુરતથી, મુંબઈથી કાર્યકર્તાઓ આવવાના છે. આપને પણ જો આ ઇન્ટરેસ્ટ હોય આ વિષયમાં તો ખાસ આપ આ સેમિનાર એટેન્ડ કરજો. કમલનયનભાઈ ખાસ રાખી દેશે કે આપણા ગ્રુપમાં ભાઈ વિનોદભાઈ રાખી દેશે. તો એ શીખવા જેવું છે કે આપણે બાળકને કેવી રીતે સ્ટોરી કહેવી જોઈએ. આજનો વિષય આ પૂરો કરું છું. વૈદિક પેરેન્ટિંગ ખૂબ સમજવા જેવો કોન્સેપ્ટ છે. મોડર્ન પેરેન્ટિંગ કરતાં ક્યાંય ઋષિ મુનિઓએ આ જ્ઞાન આપેલું છે, આપણને ઉપયોગી થશે. નિસ્વાર્થ ભાવે આજે મહેમાન તરીકે ઘણા બધા લોકો આમંત્રણને માન આપીને પધાર્યા. કમલનયનભાઈ સરસ આવું આયોજન કરી દીધું, વર્ષા ફાઉન્ડેશન એને મળી રહી, તેથી આપણને આટલો આજે લાભ મળ્યો. અમને વાત કહેવાનો અવસર પ્રાપ્ત થયો. એટલે અમારે તો ઘણી બધી વાત થઈ, પણ અત્યારે એવી વસ્તુ છે કે દુઃખની વાત છે આજે કમલનયન, કે પૈસા રાખવાના ઠેકાણા વધતા જાય છે પણ વાત રાખવાના ઠેકાણા ઘટતા થાય છે. આ સમાજમાં અમારે 100, 200, 500 જણા ભેગા કરવા હોય ને, આવી સારી વાત નિસ્વાર્થ કહી તો બધા મેટ્રો સિટીઝમાં અમારે કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, કેટલું બધું માર્કેટિંગ કરવું, ત્યારે લોકો આવે. અને એ જ વસ્તુ ત્યારે અમે મન બનાવી લેતા હતા 25-26 જાન્યુઆરી પહેલા 2025 પહેલા, કે ભાઈ લોકોને સ્ટ્રગલ જ એટલી છે કમલનયનભાઈ, ટાઈમ જ નથી, બેરોજગારી એટલી છે, એટલી સમાજની અવ્યવસ્થા છે. એટલે આપણે મન બનાવી લઈએ કે એટલે આવશે આપણે નો કઈ સારું થઈ જશે. અમે પેશન્ટને એમ કહી કેન્સર હોય એટલે આપણે ખબર હતી સારું નથી આવવાનું, છતાંય આપણે શું કહી નાના ભગવાન સાંભળશે, હિમાલયથી જડીબુટી આવવાની છે તો કેન્સર સારું થઈ જશે. એટલે એને ઉત્સાહ રહે, ના મારું કેન્સર તો હોયું જશે, એક હિમાલયથી આવવાના જડીબુટી. આવી વસ્તુ થાય અમે અમને આશ્વાસન આપીએ, ના સમાજ જ એવું, શું કરીએ, સારા લોકોની સંખ્યા હોય જ નહીં, સિંહના ટોળા હોય થોડાક જ હોય એમાં. એટલે એ આપણને આપેલા આશ્વાસન. પણ એક દુઃખ મને થયું કે જો આટલી બેરોજગારી છે, આટલી તકલીફો છે, એક ક્રિસ માર્ટિન કોલ્ડ પ્લે કરવા માટે અમદાવાદ આવે છે, ફી 1 લાખ રૂપિયાની છે, બરાબર, મેક્સિમમ લઈ લે મિનિમમ 25,000 સુધી. એને 25,000 લોકો ધાર્યા હતા કે ભારત જેવો દેશ છે તો થોડાક તો ગાંડા નીકળશે, એવું ધારીને થોડુંક સાહસ કર્યું. એટલે 25,000 લોકો ધાર્યા પોતે કહે છે
અમે જયારે અમદાવાદ 25 જાન્યુઆરી ગયા ને, સાબરમતી ગાંધીનગરનો આખો રોડ પેક, બધી હોટલ પેક, બરાબર છે. આખી ગળદી એટલી બધી થઈ ગઈ. સવારે કાર્યક્રમ એનો 2 દિવસનો હતો, ચાલુ થયું, અનએક્સપેક્ટેડ સફળતા થઈ. 300 કરોડ રૂપિયા એ અહીંથી લઈને ગયો બહાર, બરાબર. 3 દિવસની 2 દિવસની વેટ 1,27,000 લોકો એ સ્ટેડિયમમાં ભેગા થયા, મોટેરા સ્ટેડિયમ, બરાબર. તમે સાંભળ્યું? બરાબર. હવે એ 2 દિવસમાં અમારે ગુરુકુળમાં અમુક લોકો રોકાણા હતા, એને પૂછ્યું તો શું સમજ્યા, તો કે કાંઈ આવી મજા. એ પોપ સોંગ ગાતો હતો, ના બધા નાચતા હતા, બોટલ ઉતાડતા. હવે મને ચિંતન થયું કે જો હું 125 ની સંખ્યા નથી કરી શકતો, 8 કલાકની મહેનતને 14 વર્ષ મારા મેં વેલ્યુએબલ ઇન્વેસ્ટ કર્યા છે, અને પૂરી બૌદ્ધિકતાનો ઉપયોગ કરી પ્રામાણિકતાથી હું એક વાંચવા માટે આયુર્વેદની સંહિતાઓ માટે હું રાતભર જાગ્યો છું. એના કારણે મને ચશ્મા આવી ગયા, જ્યારે મારી આંખોમાં કઈ તકલીફ નથી, તો હું રાતભર જાગી સંહિતાઓનું અધ્યયન થાય એના માટે મેં 16 કલાક એક ધારું મેં વાંચ્યું છે. એક વસ્તુ વિચારવા માટે મેં ગુરુદેવની હેલ્પ કરી કે એને મને જે રેફરન્સ દીધા એ રેફરન્સમાં આટલી મહેનત કરીને જાઉં છું. 100, 200, 500 જણા ભેગા અમદાવાદમાં ન કર્યું, એના માટે મારે માર્કેટિંગ કરવું પડે, એના માટે મારે દાતાઓના 50,000, 1 લાખ રૂપિયા વાપરવા પડે બીજાના કે મારા ગમે તે. પણ આ એક એડિટ કરીને 1 લાખ રૂપિયા દઈને જો જવાવાળી પ્રજા હોય, 25,000, 50,000, 1 લાખ રૂપિયા દઈને જો ત્યાં દેવાવાળી પ્રજા હોય, તો પેલી નિષ્ફળતાઓ શિક્ષણ સંસ્થાઓનું માનું. બીજી નિષ્ફળતા માતા પિતાની મળું, એને ક્યાં વપરાય શીખવાયું, એને ક્યાં ન જવાય શિક્ષણ સંસ્થાએ નથી ખબર, અને ક્યાં ન વપરાય એ માતા પિતાએ છે. હવે બોલો, આવી પેઢી માટે અમે ભગવાન ધન્વંતરીની પ્રાર્થના કરી બચાવવાની ન. પહેલાના કાળના વૈદ્યોનું એ કર્તવ્ય હતું કે જ્યારે કઈક મહામારી આવે ત્યારે એ હિમાલયની દોટ મૂકતા અને આ પ્રજાને બચાવી લેવા માટે ભગવાનને ધન્વંતરીને પ્રાર્થના કરતા. અમને હવે આ ચાલુ વિચાર કે આવી પેઢીને આપણે બચાવવા માટે કોઈની પ્રાર્થના કરાય, આપણે ભગવાન ધન્વંતરીને કોઈ દી કહેવાય કે આવી પેઢી બચાવી લે. કેમ કે તમે પણ તમારા સ્વજનને કેન્સર થાય ત્યારે એક લેવલે તો રેડિયેશન આપવું, કેમો આપવું, કેટલી બધી થેરેપી કરવી, પણ ક્યાં છે? જ્યાં સુધી સળો મર્યાદિત છે. આ સળો અહીંયા સુધી પહોંચે ને જીવવાત પડે ને, તમે પ્રાર્થના કરવાનો હવે આને નહીં. આજે ભારતના ઋષિ મુનિઓની સંતોની અવસ્થા એ થઈ ગઈ છે કે હવે એ બચાવવા માટે પ્રાર્થના જ નથી કરતા. આવી પ્રાર્થના કરે કે આને જેમ મને લઈ લે. આ અસાધ્ય બીમારી થઈ ગઈ છે. આપણું કર્તવ્ય છે કે આપણા હાથમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે પરાકાષ્ઠાનો પ્રયત્ન કરીએ. આ પેઢી આખી આવી થઈ છે, એક જ જગ્યાની ઘણું બધા જ, એટલે પ્રયત્ન કરીએ કે સંસ્કારના આગેવાનો આવ્યા છે, કમલનભાઈને માન આપીએ. એવું શિક્ષણ સંસ્થા વાળા બધા લોકો ઉભી થયું. મારું આમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ અત્યારે નથી, ક્યારેય નહીં, બરાબર. આમાં મારે કઈ તમારા સેશનના પૈસા નથી, બરાબર. પણ તમને એવું લાગે કે આમાં તમે કંઈક કરી શકશો શિક્ષણમાં, તો આવું કંઈક સાથે રહી કરી. કમલભાઈ એની વાત કરશે કે આ જ્ઞાન બહુ જરૂરી છે યુવા પેઢી માટે. બાકી તમે આ ગમે તેટલું કરશો ને, આવા ક્રિસ માર્કિન આવ્યા જ રાખશે, ભારતના અબજો રૂપિયા ત્યાં જતા જ રહેશે, 100 સુનારકી 1 લુહારકી આપણે શિક્ષણ સંસ્થાને ફાળા કરતા રહેવું, યુવા પેઢી ત્યાં વાપરતી રહે, અને વાપરીને પતનના માર્ગે છે. સારામાં વાપરતી હોય તો અમને કઈ તકલીફ જ નથી. ભાઈ મંદિરમાં 500 રૂપિયા ફાળો આપે ને આનંદિત થાય, ત્યાં કથામાં ફાળો કરે વિરોધ ન કરતા, કઈ સારું ગાયું બચેમાં આપે છે, સારા ધાર્મિક સંસ્થાનોમાં આવે, બહુ સરસ વાત છે. પણ આવી જગ્યાએ આપણે ત્યાં દુઃખ થાય. નળ કોઈનો પણ ચાલુ છે, પાણી તો કિંમતનું જ છે, એને તો આપણે અજાણ્યામાં બંધ કરી દઈએ છીએ. આ વસ્તુ છે, એટલે ખાસ આ વાતને ગંભીરતાથી લેજો. આવનારી પેઢી ઉપર શિક્ષણ સંસ્થાઓએ કામ કરવાની ખાસ જરૂર છે. એ આ શિક્ષણથી પતે એવું નથી. આ તમે ગમે એટલા ચોપડા ભણાવશો, ગમે એટલી હોસ્ટેલો કરશો, ગમે એટલું કરશો, એની એક લિમિટેશન છે. તમે એને રોજી રોટી આપી, તમે એને ડિગ્રી આપી આપશો, આ પેટર્ન નહીં બદલી. આ રાષ્ટ્રનું કામ કરવું છે ને, તો આ પેટર્ન બદલવી બહુ જરૂરી છે. દેશનું કામ કરવું હશે, દેશને સમર્થ બનાવવું છે, રાષ્ટ્રનો વિકાસ કરવો છે આપણે, તો આ શિક્ષણથી કાંઈ નથી થવાનું. તમે હજી ચિંતન કરી લેજો, મૂંગફળનો હોય મને કેજો, આમાં તમારી ભૂલ છે. એટલે હું તમને હજી એવિડન્સ આપી છે.
બરાબર, તમને કેજો પ્રેમથી કે ભાઈ આમાં તમે વોયલા ખોટું હતું કે નહીં, પણ હું તમને કહું સાચી રાષ્ટ્રની સેવા કરવી હશે તો આ પેટર્ન બદલવી બહુ જરૂરી બનશે. તો આ તમને યદી લાગે છે કે હા આ પેટર્ન બદલવી જરૂરી છે, તો તમે કાલથી શું કરશો કામ. શિક્ષણ સંસ્થાઓના નમ્ર ભગવાને તમને મોટો રોલ આપ્યો છે. આ જેવો તેવો રોલ નથી, તમને આચાર્યનો, તમને ગુરુનો, તમને શિક્ષકનું પદ આપ્યું. એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરતા હું આને વધારે મહત્વનું, કારણ કે એની પાસે 100 બ્રેઇન છે, 500 બ્રેઇન ભારતના ભવિષ્યના. એના માટે આપણી આહુતિ શું હોઈ શકે. તો આટલું કઈ આટલી નમ્ર અપીલ સાથે હું કાર્યક્રમની સમાપ્તિ કરું છું.